કચ્છ જિલ્લાના ભુજ ખાતે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વિશેષ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સવારે ભુજની કેડીસીસી બેંકના હોલ ખાતે યોજાયો હતો। આ આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના કચ્છના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। યુવા સંમેલન દરમિયાન ડૉક્ટર આંબેડકરના જીવન, કાર્ય અને દેશ માટેના યોગદાન અંગે ઉજાગર કરવામાં આવ્યું હતું। નેતાઓએ જણાવ્યું કે ડૉક્ટર આંબેડકરનું જીવન દરેક યુવાન માટે પ્રેરણા સ્ત્રોત છે અને તેમને સમાનતાનો સંદેશ આજના યુગમાં ખૂબ જ મહત્વનો છે। કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનોની ઉપસ્થિતિ રહી હતી અને સમગ્ર કાર્યક્રમ આત્મીય અને ઉત્સાહભેર પૂરાયેલો હતો। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કેડીસીસી હોલ મધ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિને લઈને જે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે એ અન્વયે આજે યુવાનો સાથે એ યુવાન સન્માન સંવાદ આ પ્રકારનો એક કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે કેડીસીસી હોલમાં થયો છે। કુલ મળીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિને લઈને આખા દેશમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે યોગ્ય સન્માન મળવું જોઈએ એ વર્ષો થયા કોંગ્રેસના શાસનમાં નહોતું મળ્યું, એની જે અવગણના કરવામાં આવી હતી એની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં એમના જે પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું એ પ્રમાણે એમને સન્માન મળે એ માટે આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો થયા છે। એ પ્રમાણે જિલ્લામાં આપણે ગત 13 તારીખના એમની જેટલી પ્રતિમાઓ છે, કચ્છમાં 26 જેટલી પ્રતિમાઓ છે, એ બધાને સાફ સફાઈ કરીને એમને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કર્યો। 14 તારીખના બધી જ પ્રતિમાઓને હારારોપણ કરી અને એ કાર્યકર્તાઓ મળ્યા હતા। એવી જ રીતે એ જ દિવસે આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જે બૂથ છે 1844 બૂથ એમાંથી લગભગ 1500 બૂથોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે છબી છે એમને એ પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો। એ જ પ્રકારે સમાજના જે પ્રબુદ્ધ વર્ગ છે એમના આગ્રહ વિશે પહોંચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જે આખા સમગ્ર વિશ્વને પ્રેરણા પાડે એવું જીવન એમનું છે એ જીવન કવન પહોંચે એટલા માટે પ્રબુદ્ધ લોકોનું એક સંમેલન અંજાર મુકામે પણ કરવામાં આવ્યું હતું। અને એ જ પ્રકારે આ એમના અંતમાં જે યુવાનો છે એની સાથેનો સંવાદ, એમના સન્માનનો સંવાદનો કાર્યક્રમ એ આજે કેડીસીસી હોલ મધ્યે કરવામાં આવ્યો છે। કુલ મળીને આખા દેશમાં ડૉક્ટર બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે, લોકો એ વાતને સમજે એના માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજ મધ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા વક્તાશ્રી આદરણીય શ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સૌ લોકો અને યુવાનોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। 14 એપ્રિલથી અલગ અલગ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે। થોડાક સમય પહેલાં અંજાર મધ્યે પણ સૌ પ્રબુદ્ધ નાગરિક જોડે એક ભવ્ય સંમેલનનું આયોજન થયું હતું અને આજે સૌ યુવાનો સાથે પણ ભુજ મધ્યે કાર્યક્રમ થયો હતો। અને સાચા અર્થની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માન અને સન્માન આપ્યું છે। કોંગ્રેસે અનેક વખત અપમાનિત કર્યા છે। ડૉક્ટર બાબા સાહેબને ચૂંટણીની અંદર હરાવવાનું પાપ કોંગ્રેસ અને નહેરુજીએ કર્યું હતું। અને બીજી બાજુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બાબા સાહેબના જીવન સાથે જોડાયેલી 5 જગ્યાઓ સ્થળો છે એમને પંચતીર્થ નામ આપીને એમના વિકાસ કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। સન્માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે। એ એમની જન્મભૂમિ મધ્યપ્રદેશની અંદર મહુની ભૂમિ હોય, જ્યાં 26 અલીપુર રોડ ઉપર એમણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું। નાગપુરની અંદર દીક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું। વિદેશની અંદર જ્યાં એમણે શિક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું। અને ચૈત્યભૂમિ મુંબઈની અંદર ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું।
બનાવવામાં આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના જીવન સાથે જોડાયેલા 5 સ્થળોને આજે ડેવલપમેન્ટ કરવાનું કામ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. એમને માન સન્માન આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે. સંવિધાનની વાત કરીએ તો સંવિધાન સાથે અનેક વખત છેડછાડ કરવાનું પાપ પોતાના નિજી સ્વાર્થ માટે કોંગ્રેસે કર્યું છે. અને જ્યારે લોકહિતમાં અને જનહિતમાં સંવિધાનની અંદર સુધારા કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર રહી છે ત્યારે થયું છે. આ વિષયને લઈ કરીને આજે યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું.